સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટમાં ખુલાસો થયો। છૂટાછેડાની અદાવત રાખી બ્લાસ્ટ કર્યાનું ખુલ્યું છે। રૂપેણ બારોટના પત્ની સાથે છૂટાછેડા થતા બ્લાસ્ટ કરાવ્યો। મહિલા બળદેવભાઈને તે ભાઈ માનતી હતી। બળદેવભાઈના કારણે છૂટાછેડા થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો। રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું હતું। ગૌરવ અને અન્ય બે લોકોને આ બ્લાસ્ટ કરવા પાર્સલ મોકલ્યા હતા। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં હવે તપાસમાં સામે આવ્યું છે। ખુલાસો થયો છે છૂટાછેડાની અદાવત રાખવામાં આવી હતી। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, ખુલાસો શું થયો છે? છૂટાછેડાની અદાવત કેવી રીતે રાખવામાં આવી હતી? સવારે 10:30 કલાકની આસપાસ એના પછી આ આખી ઘટના બની હતી, જેમાં પોલીસે સૌથી પહેલાં અહીંયા પહોંચી અને તપાસ શરૂ કરી હતી। તપાસ શરૂ કરતાની સાથે સેક્ટર 1 સાથે ડીસીપી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચી હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા। આ ઉપરાંત એટીએસની ટીમ પણ, કેમ કે બ્લાસ્ટની વાત હતી એટલે એટીએસની ટીમ પણ અહીંયા આવી હતી અને તપાસ કરી હતી। પણ જ્યારે એક પછી એક કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, તેમાં એક ચોંકાવનારી અને મોટો ઘટસ્ફોટ થયો હતો કે એક અંગત અદાવત હતી। એ અંગત અદાવત આખી પાર્સલ છે એ પાર્સલ મોકલી બળદેવભાઈના ઘરે મોકલવામાં આવ્યું હતું આ પાર્સલ, અને એ પાર્સલ મોકલ્યા બાદ એમને નુકસાન પહોંચાડવાનો હતો। આપ જોઈ રહ્યા છો કે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાથે સાથે સ્થાનિક પોલીસ છે તપાસ કરી રહી છે। આપ જે ઘર જોઈ રહ્યા છો એ ઘર બળદેવભાઈનું છે કે જ્યાં આખું પાર્સલ મોકલવામાં આવ્યું હતું। રૂપેણ બારોટ નામ છે, એ નામના વ્યક્તિ દ્વારા આખું પાર્સલ મોકલવામાં આવ્યું હતું। રૂપેણ બારોટ છે એની પત્ની સાથે છૂટાછેડા થયા। જે મહિલા હતી જેની સાથે છૂટાછેડા થયા હતા, એ છૂટાછેડા થનાર મહિલા આ જે ઘર છે એ ઘરના બળદેવભાઈને ભાઈ માનતી હતી। છૂટાછેડા થયા એટલે બળદેવભાઈનું જે આરોપી હતો, મૂળ પાર્સલ મોકલનાર રૂપેણ, એ માનતો હતો કે જે બળદેવભાઈ છે એ બળદેવભાઈએ છૂટાછેડા કરાવ્યા હતા અને એની અદાવત રાખી, ખુન્નસ રાખી અને આ જે બેટરી સાથે બ્લાસ્ટ કરાવ્યું, પાર્સલ મોકલવામાં આવ્યું, જેમાં બેટરી હતી અને બ્લેડ હતી। એ બ્લેડના માધ્યમથી આખો જે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાના કારણે જે આ બળદેવભાઈ છે, બળદેવભાઈના ભાઈ હતા, ઈજાગ્રસ્ત થયા છે। એટલે આખું કારસ્તાન હતું એ ખુન્નસ રાખી અંગત અદાવતના કારણે આ આયોજન કરવામાં આવ્યું હતું, બ્લાસ્ટ કરી અને નુકસાન પહોંચાડવાનું। જ્યારે પોલીસે પણ આ આખી હકીકત જાણી હતી ત્યારે પણ તેઓ ચોંકી ઉઠ્યા હતા, કેમ કે કદાચ આ પહેલી વાર હશે કે આ પ્રકારની જે બદલો લેવાની ભાવના સાથે આ પ્રકારની એમો થકી આ બ્લાસ્ટ કરાવવામાં આવ્યો હોય। જ્યારે પાર્સલ લઈને એક ભાઈ હતા ગૌરવ, જેનું નામ છે, એની સાથે બીજા બે ઈસમો પણ આવ્યા હતા, પણ ગૌરવ નામનો વ્યક્તિ હતો એ પાર્સલ લઈને અહીંયા ઘરે પહોંચ્યો હતો। જ્યારે અન્ય બે ઈસમો હતા એ બહાર અહીંથી 200 મીટર દૂર અહીંયા ઊભા હતા, રિક્ષામાં હતા। જ્યારે પાર્સલ અહીંયા હેન્ડઓવર કરી દેવામાં આવ્યું અને તેઓ નીકળી ગયા અને દાવો કરવામાં આવી રહ્યો છે પરિવાર દ્વારા કે એક રિમોટ થકી આખો બ્લાસ્ટ કરાવવામાં આવ્યો। જ્યારે પાર્સલ આપીને ગૌરવ હતો એ દૂર ભાગી ગયો, દૂર જતો રહ્યો, રિક્ષામાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો। એટલામાં જ રિમોટના માધ્યમથી આ જે બ્લાસ્ટ છે એ બ્લાસ્ટ કરાવવામાં આવ્યો હોવાનું જે બળદેવભાઈ છે, બળદેવભાઈના પરિજનો આરોપ લગાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે। આખા મામલે અહીંયા પોલીસ પહોંચી, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ અહીંયા પહોંચી રહી છે અને આનુષાંગિક પુરાવા એકત્રિત કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। હાલ એક આરોપી એટલે કે જે પાર્સલ મોકલનાર ગૌરવ હતો એની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે સાથે અન્ય જેટલા આ કિસ્સામાં આરોપી છે કે જેમને પાર્સલ મોકલવામાં મદદ કરી હતી, મૂળ આરોપી રૂપેણ, એને શોધવા માટે હાલ પોલીસ કામે લાગેલી છે। જી, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે ન્યૂઝ વોરૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, બદલો લેવા માટે માણસ કેટલી હદ સુધી જઈ શકે છે તે આપ જોઈ રહ્યા છો, કારણ કે બ્લાસ્ટ કરાવ્યો હતો અંગત અદાવત માટે। પહેલી વખત કદાચ આવું બન્યું હશે। આમ તો પાર્સલ બ્લાસ્ટ છે એ લગભગ થોડા સમય પહેલા ગુજરાતની અંદર જ એક જગ્યાએ થયો હતો ને એમાં એક વ્યક્તિ છે ને આંગળીઓ કપાયાના પણ દાખલા સામે આવ્યા હતા ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની હરકત છે સામે આવી હતી। અમદાવાદની અંદર જે ઘટના બની, પોલીસ દોડતી થઈ ગઈ, પોલીસ તમામ સેક્ટર સુધીના જે અધિકારીઓ હતા તે પણ ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ જે આ વાત સામે આવે છે કે ભાઈ છૂટાછેડા થયા હતા, એમના ભાઈ સાથે આ બેન રહેતા હતા અને પતિને એવી શંકા હતી કે જે ભાઈ છે એમની સાથે રહે છે અત્યારે, એમણે જ ક્યાંક છૂટાછેડા કરાવ્યા। એટલે અદાવતની અંદર આ પ્રકારની હરકત, મુખ્ય વાત તો એ જ સામે આવે છે કે હવે લોકો છે એ કેવી રીતે બ્લાસ્ટ કરવો
પાર્સલમાં બ્લાસ્ટ કેવી રીતે કરવો કે જે મૂળ આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલી વાત છે, કારણ કે મુખ્યત્વે આવા પ્રકારની હરકતો કોઈક એવા જ લોકો કરતા હોય છે કે જે અસામાજિક તત્વો અથવા તો કોઈ એવી ગતિવિધિ સાથે જોડાયેલા હોય, અને આપણે જોયું છે. પરંતુ હવે સામાન્ય લોકો આ પ્રકારની હરકત કરતા શીખી ગયા છે. એક નવાઈની વાત છે, ચોંકાવનારી વાત છે કે આખું આ પ્રકારે કેવી રીતે, ક્યાંથી જ્ઞાન મેળવ્યું, ક્યાંથી તેણે સોર્સ ઊભો કર્યો, કેવી રીતે બને છે, આ બધો હવે તપાસનો વિષય થાય છે કે બ્લાસ્ટ કરવા માટેની સાધન સામગ્રી કોની પાસેથી લાવ્યા, આ શીખ્યા હતા ક્યાંથી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કે પછી કોઈ વ્યક્તિએ એમની મદદ કરી હતી. માનો કે કોઈ વ્યક્તિએ મદદ કરી અને એનો જો ભાંડોફોડ થાય ને એના કોઈ તાર છે કે અન્ય કોઈ જગ્યાએ જોડાયેલા છે કે કેમ, આ માત્ર ન સામાજિક બ્લાસ્ટ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જો આમાં ઊંડાણપૂર્વક તપાસ થવી એ ખૂબ એટલા માટે જરૂરી છે કે આખું જ્ઞાન ક્યાંથી આવ્યું, શીખવામાં ક્યાંથી આવ્યું, કઈ રીતે એને શીખ્યો હતો, અને એની અંદર જો કોઈનું નામ આવે ને એમાં પણ તપાસ થાય તો કોઈક મોટી ચેન આખી બહાર આવે તેવી પણ શંકાઓ થઈ રહી છે. પરંતુ અત્યારે અદાવતની અંદર આ પાર્સલ બ્લાસ્ટ થયાની વાત સામે આવી છે, અને એ વાત ન ભૂલવી જોઈએ કે સામાન્ય વ્યક્તિઓ જો આ પ્રકારે બ્લાસ્ટ કરતા થઈ જાય, અને અમદાવાદની હાલત આપણે છેલ્લા 1 મહિનાથી જોઈએ છીએ કે લુખ્ખા તત્વો, આવારા તત્વો જે રીતે બેફામ થઈ રહ્યા છે, ખુલ્લી તલવારો ધોકા લઈ અને પોલીસને પણ ક્યાંક ભાગવું પડે એ પ્રકારની હરકતો થઈ રહી છે. અને હવે આ જે પાર્સલ બ્લાસ્ટ થઈ રહ્યો છે એ પણ ક્યાંક ચોંકાવનારી વાત છે, અને આ દિશામાં તપાસ પોલીસે ચોક્કસ કરવી રહી. ધ્રુવિશા. જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો. આજરોજ સવારે 10:45ની આજુબાજુ જે શિવમ રો હાઉસ છે એ સાબરમતી વિસ્તારમાં, એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ બ્લાસ્ટનો. એમાં જે ભોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડિયા છે. એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી, એ પાર્સલ લઈને આવ્યો હતો. એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે. એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીને ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે. પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે. પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને BDDSની ટીમો હાજર છે.